મારા ઘેર ગરમી બહુ લાગે છે હો. તાપે બહુ પડે છે. મારા જે પંખા શું થયું છે કાઢી કરી ઓર્ડર કરી ચાલુ તો રહી ગરમી બહુ લાગે છે. વાયરમેન નો ફોન કરવો પડશે. હેલો, બોલો હરીભાઈ. લાલભાઈ બોલ્યા વાયરમેન? હા હા લાલભાઈ બોલો બોલો. આપણો પંખો બગડ્યો છે, અહીંયા રિપેર કરવો પડશે. એક કસ્ટમર નું કામ ચાલુ હ, 10 મિનિટ આપો, આવી ગયો. આ તો 10 મિનિટમાં આવી ગયો યાર. ગરમી બહુ છે, પંખો નહીં ચાલુ થતો. કશો હતો નહીં આવું. ફટાફટ જમ બનાવી જલ્દી આવજો હો. એ હા હા સારું સારું. ખોલો ખોલો. આવો આવો આવો. શું નહીં? એટલે પંખો ચાલુ થતો નહીં. બોલ યાર કો. પંખામાં પ્રોબ્લેમ હોય યાર. ચેક કરી લઈએ હાલ જ. શું થયું? ચાલુ થતું નહીં? અરે હરીભાઈ, દુનિયા છેક આગળ જતી રહી, તમે હજુ આ પંખે હજુ લબડી જાવ. એસી બેસી નખાઈ જોઈએ તો ઠંડકમાં મસ્ત મજા આવી. આ પંખા છોડો. વાત બરોબર છે, પણ એસી જોઈએ ને તો બિલ ભરવાના પૈસા હોવા જોઈએ ને. તો પરાણે 1200 રૂપિયા બિલ ભરતા હોય. બિલ યાર થોડુંક કમ વધારે પડે તો શું થાય યાર કયો? એ વાત તો બરાબર, પણ મોંઘવારી કેવી છે અત્યારે તમને ખબર તો છે ને. પંખો મારો જે ચાલુ થોડો મુશ્કેલ છે હરીભાઈ. પંખો મચ્છી તો જોઈએ જોવા તો થશે યાર, પણ જુઓ તમે તો બહાર ગણો યાર. વસ્તુ બરાબર પણ આ મારો હાલ થતો નથી. અરે ભાઈ જુઓ ને નેચી હોય કોઈ હોય તો ના ના હવે આ વખત લો હા હો. વાહ સરસ સરસ. હવે લો દમદાર દમ તમારે ઠંડી ઠંડી હવા. હા હો. થઈ ગયો રેડી થઈ ગયો ને રેડી. બસ ઠંડુ બંડુ મંગાવો. ના ના યાર, તમે ઠંડુ ગરમ મંગાવી પછી મારા જે બધા મંગાવી પછી મારા ભાઈ પૈસા કાપી. ના ના યાર, એવું કોઈ નહીં. આપણે તો મંગાવી લઈએ ત્યાં તો. ના ના, તમારો પંખો ચાલુ થઈ ગયો ને, આપણે રોજી રોટી મળી જઈ મને એટલે બસ. મારું થાય એવું હતું નહીં. આ પંખો જૂનું હવામાં વેચી મારો. બરાબર બરાબર છે રેડી ને? રેડી રેડી એકદમ ફોકસ તમારો. આપણું ફોર્મ યાર ભલે આપણે 5 મિનિટ વેટ કરીએ પણ ફોર્મ રેડી આપ. એકદમ બરાબર. હવે આપણો ચાલો તો હરીભાઈ રજા લઈએ તો આપણો બોલો કેટલા પૈસા તમે? પૈસા આપડે આમ તો હારા તેવો થવાય પણ 250 રૂપિયા આવજો. એટલે બધા અરે અહીંયા અત્યારે તમારા ટેસ્ટર મારીએ ને તો 150 રૂપિયા અમારી મંજૂરી થઈ જાય. બહુ 250 રૂપિયા. 250 રૂપિયા વ્યાજબી કીધા હરીભાઈ. અત્યારે આટલી ગરમીમાં હું કેટલા 17,000 કિલોમીટર બાઇક ચલાવીને ઉંમર તમારા 250 તમને મોબાઈલ ચાલુ કરવા બોલાયા. નકર આપણે અહીંયા શું વ્યાજબી ભાવ જ લઈએ, સમજ્યા તમે? અલ્યા સૂટા લાવો ને યાર. મારે સૂટા ને જાણે તો અમારે યાર વરગડ યાર. સૂટા નહીં મારા ભાઈ. એના અમારે જોડે કોઈ દુકાનવાળો નહીં આવતો યાર પૈસા. ચોકથી લેતા હોય, આજુબાજુ કોક હોય કે નહીં યાર, એક તો દુકાન નહીં આવતો એ ભાઈ યાર. તમે કાઢી કરી યાર તો 500 રૂપિયા તો નહીં એ તો હશે. જોર કોક કરો તમારી. કોક સેટિંગ પાડવું પડશે તમારે. ઉભા દેહો ને એમતા દે. આ પકડો એક જુગાડ માર્યો બરાબર. સેટિંગ તમારું કરી નાખીએ. મારે ટેસ્ટર સરખું મેળ દેવું પડશે બરાબર. આ જુગાડ લાગી. આ શું લે? આ અંદર બાર કેવું અંદર બાર? 250 રૂપિયા તમારા લાગ્યા. જો બહાર આવો તો તમારું, અંદર આવો તો મારું. અત્યાર સુધી માતો જોઈ બીજું તો માતું કિસ્મત ખરાબ હતી, અંદર તો આવતું જ નહીં.
અડીઓ તમે લઈ જાઓ, તમારે 500 નો પૂરી થઈ જાય ને યાર. 500 નો ચલાવવાની જ નહીં તમારે. ચલાવવાની છે 500 નો તો 7 તારીખ લાવવાની હમણાં. હા હા 500 નોટમાં 7 તારીખ લાવશો યાર. આજીવો તો અહીં તમે લઈ જશો. આજીવો રૂપિયો 7 તારીખ લાવવાનું છે. તો રમી નો હો ઉલટાના 500 તમારે પાછા યાર મારે કોમ ફ્રી ઓફમાં થઈ ગયા સમજ્યા? બરાબર. રોડ હતા મારે કદી આવતું જ નહીં બહાર. બરાબર કોઈ દિવસ નહીં યાર. કાપવું બાપુ નહીં તમારે. આપણે બોલો શું હાલું? દીવો લેવાના ને આપણે. અઢીઓ તમારે લઈ જાઓ કતું અઢીઓ બોલો. લે લ્યો આજીવોનો તાન. બાદશાહનો કોપ. બાદશાહ બાદશાહ ભાઈ. આ તો મારું બારે જ હતું. કિસ્મત ખરાબ હે મારું એટલે યાર એ આ બાદશાહ આ એક તો જો બાદશાહ અરે યાર ભાઈ આઈ ગયા લે મારે તો 500 નું કામ થઈ ગયું મારા જીવનમાં. તમારે ના આવ્યું અરે ભાઈ. મારો ધંધો જ થઈ ગયો યાર. મારે તો કોઈ દાડી આવતું જ નહીં. જે કસ્ટમર ના ઘરે હું જોવા છું ને તો મારે હું તો હારી જ જવું. હવે તમારે તો મારા સારો ધંધો થઈ ગયો. ચલો તમે હરીભાઈ. આ તમારે તો આવી તો જ્યું. હા મારા 7 તારીખ લાવવાની. એ તમારો વિષય 7 તારીખ ના 8 તારીખ ના મારો ધંધો થઈ ગયો બરાબર. હવે તમે જો 7 તારીખ જો તમારે પગાર જો બરાબર. જય માતાજી.